ગરમીમાં શરીરને ખૂબ જ ઠંડક આપતું એવું ફાયદાકારક આપણું ઘરે બનાવીશું આમ પન્ના, જે એકદમ કુકરમાં બનાવવાનું છે અને ઇઝીલી બની જાય છે અને ફક્ત 5 મિનિટમાં બનીને તૈયાર થાય છે. અને તમે આમ પન્નાને સ્ટોર પણ કરી શકો છો. તો આમ પન્ના બનાવવાનું શરૂ કરીશું. તો આમ પન્ના બનાવવા માટે અહીંયા મેં 2 તોતા કેરી લીધી છે, જે કાચી છે. એને આપણે સારી રીતે ધોઈ લેવાની છે અને પછી આ કેરીની આપણે ઉપરનો ભાગ આપણે કટ કરી લઈશું અને ત્યાર પછી આને આપણે છોલવાની છે. તો આ રીતે ચપ્પાની મદદથી કેરીને આપણે છોલી લેવાની છે. તો અહીંયા તમે તોતા કેરી લેશો તો તમારી જે આમ પન્નાનો રસ છે ને એકદમ ખટાશવાળો નહીં હોય, એકદમ સરસ લાગશે. તો હવે કેરીને આપણે છોલી લીધી છે, તો એને આપણે પીસીસ કરી લઈશું. તો અહીંયા કેરીને આપણે કટ કરી લેવાની છે અને હું અહીંયા કેરીને સીધી કુકરમાં જ સમારી લઉં છું, કારણ કે આપણે કેરીને કુકરમાં સીધી જ બાફી લેવાની છે. તો હવે આપણે કુકર લઈશું અને એની અંદર આપણે કેરીને સમારી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, કેરી આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આપણને ડિહાઈડ્રેટ અને લૂથી પણ બચાવે છે. તો અત્યારે ગરમીની સિઝનમાં આપણે કેરી ખાવી જ જોઈએ. તો તમે આ રીતે કેરીનું શરબત બનાવીને પીશો ને, તો તમે બહારથી ગમે તેવી ગરમીમાંથી આવ્યા છો ને તો પણ રિફ્રેશ થઈ જશો. તો અહીંયા આપણે કેરી સમારી લીધી છે. હવે એની અંદર હું 1 કપ ભરીને ખાંડ લઉં છું. તમે સાકર પણ લઈ શકો છો અને ગોળ પણ લઈ શકો છો. તો હવે એની અંદર આપણે 1/4 કપ જેટલું પાણી એડ કરીશું અને ત્યાર પછી કુકરનું ઢાંકણું બંધ કરીને ગેસ ઉપર એને 3 થી 4 વિસલ થવા દઈશું. તો જ્યાં સુધી કુકર થાય છે ત્યાં સુધી આપણે એનો મસાલો બનાવીશું. તો અહીંયા 1 ટીસ્પૂન મેં કાળું નમક એટલે કે બ્લેક સોલ્ટ લીધું છે અને 1 ટીસ્પૂન મીઠું લીધું છે અને અડધી ટીસ્પૂન આપણે કાળા મરી લીધા છે. તમારી જોડે પાવડર હોય તો પણ લઈ શકો છો. અને અઢી ચમચી જેટલું આપણે વરિયાળી લઈશું અને આ બધી જ વસ્તુનો સરસ એકદમ ફાઇન પાવડર બનાવી લેવાનો છે. હવે આ પાવડરની અંદર આપણે થોડો ફુદીનો લઈશું. અહીંયા તમે અડધો કપ પણ ફુદીનો લઈ શકો છો અને એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો એકદમ સરસ આમ પન્નાનો મસાલો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે અહીંયા આપણું કુકર પણ ઠંડુ થઈ ગયું છે. તો એકદમ સરસ તમે જોઈ શકો છો, કેરી એકદમ સરસ ઓગળી ગઈ છે. તમે એમનેમ પણ રાખી શકો છો, પણ જો તમે ગ્રાઇન્ડ નહીં કરો ને તો તમારા બાળકોને ખાવામાં છે ને એ રસ પીવામાં એની અંદર ટુકડા આવશે તો ફાવશે નહીં. તો આ રીતે આપણે સરસ કેરીના ને આ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. હવે એની અંદર 2 ચમચી જેટલો આપણે લીંબુનો રસ અને જે મસાલો તૈયાર કર્યો છે ને એ એડ કરીશું અને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તો તમે જોઈ શકો એકદમ સરસ ગ્રીન કલર પણ આવી ગયો છે અને એકદમ સરસ આપણું જે આમ પન્નાનું શરબત છે ને એ પણ રેડી થઈ ગયું છે. આને તમે કાચી કેરીનું શરબત પણ કહી શકો છો અને એકવાર બનાવીને તમે સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ પીવાની ઈચ્છા થાય ને ત્યારે 2 ચમચી લઈને તમે તરત બનાવીને તૈયાર કરી શકો છો. હવે એક ડીશમાં અહીંયા મેં મીઠું અને મરચું લીધું છે અને ગ્લાસની ઉપર આપણે લીંબુનો રસ લગાવીને સરસ ડેકોરેટ કરી લઈશું. ત્યાર પછી ગ્લાસની અંદર આપણે 2 ચમચી જેટલું આપણે કાચી કેરીનું શરબત લઈશું અને પછી ઠંડુ પાણી એડ કરીશું અને મિક્સ કરીશું અને બરફથી અને ફુદીનાથી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે સમર સ્પેશિયલ રિફ્રેશિંગ એવું કાચી કેરીનું શરબત એટલે કે આમ પન્ના. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ ગરમીમાં બનાવ્યું છે કે નહીં મને જરૂર કહેજો. મળીશું એક નવા વિડીયો સાથે. બાય, ટેક કેર.